તો આજે ખૂબ જ દુઃખદ દિવસ, દુઃખદ ઘટના ઘટી છે. એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ વીટીવી ન્યૂઝ અર્પણ કરે છે. આજની આ દુઃખદ ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા છે. 240 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને 2 જેટલા મુસાફરો કે જેમનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. આ ઉપરાંત કેટલાક રેસિડેન્ટ ડોક્ટર કે જેમનું પણ મૃત્યુ નિપજ્યું છે. એ 1:38 આસપાસ પ્લેન ટેક ઓફ થાય છે અને 1:40 આસપાસનો એ સમયગાળો કે જ્યારે ધડાકાભેર નીચે પડે છે, બિલ્ડિંગની સાથે અથડાય છે અને ચારેય તરફ ધુમાડાના ગોટે ગોટા અને આગની એ દુર્ઘટના જેમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતના અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. 1:40 આસપાસની આ દુઃખદ ઘટના. નિષ્ણાંતો કે જેમની પાસેથી પણ સતત માહિતી મેળવવામાં આવી રહી છે તેઓ કહે છે કે આ વિમાન લગભગ 625 ફૂટ ઉપર હતું. જો આ વિમાન 35,000 ફૂટની ઊંચાઈએ હોત અથવા તો એનાથી વધારે આસપાસ જો ફૂટની ઊંચાઈ પર હોત તો ક્રૂ મેમ્બર્સની પરિસ્થિતિ શું થઈ રહી છે એ સંભાળવા માટે, એ સમજવા માટે થોડો સમય મળ્યો હોત. પરંતુ આપ વિચાર કરો, 1:38 એ પ્લેન ટેક ઓફ થાય છે અને 1:40 માત્ર 2 મિનિટનો સમય ક્રૂ મેમ્બર, પાયલટ જો કંઈ પણ સમજે છે, પરંતુ એ પહેલા જ આ દુર્ઘટના ઘટી જાય છે. આ પરિસ્થિતિને સંભાળવા માટે તેમને બિલકુલ સમય ન મળ્યો. ઘણા લોકોને બચાવી શક્યા હોત જો તેમની પાસે સમય હોત, પરંતુ દુઃખદ, દુર્ભાગ્યપૂર્ણ આ ઘટના. આ અકસ્માતમાં પાયલટને ફક્ત 1 મિનિટનો સમય મળ્યો. અમદાવાદની આ વિમાન દુર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે દુઃખ વ્યક્ત કર્યું છે, તેમણે એક્સ પર માહિતી શેર કરી, કહ્યું કે આ હૃદયદ્રાવક દુર્ઘટના છે અને તેઓ પણ આ દુર્ઘટનાથી ભાવુક થયા. સાથે તેમણે જણાવ્યું કે તમામ સ્થાનિક મંત્રીઓ અને સ્થાનિક પ્રશાસન અધિકારીઓના સંપર્કમાં તેઓ સતત છે. તમામ માહિતી અને તમામ જે ત્યાં સુધી પહોંચાડવામાં આવે, સારવાર પહોંચાડવામાં આવે અથવા તો ઘટતું ઓછું કરવામાં આવે, તમામ માહિતી તેમના દ્વારા આપવામાં આવી. વિમાન દુર્ઘટના જાણ થતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સુરતથી સીધા અમદાવાદ સારવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. ઇજાગ્રસ્તોની તેમણે મુલાકાત લીધી, તેમના ખબર અંતર પૂછ્યા, સાથે પરિવારજનો તેમની સાથે પણ વાતચીત કરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ દુર્ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ ગણાવી. ઊંડો શોક તેમણે પણ વ્યક્ત કર્યો. એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી. બ્રિટિશ રાજા ચાર્લ્સ કે જેમણે અમદાવાદ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. એર ઇન્ડિયાના સીઈઓ કે જેઓ પણ અમદાવાદ આવવા માટે રવાના થયા. ટાટા ગ્રુપ કે જેમના દ્વારા પણ સહાયની જાહેરાત કરી દેવામાં આવી અને એ તમામ લોકો સાથે ઇજાગ્રસ્તોની સારવારને લઈને માહિતી આપવામાં આવી છે. ટાટા ગ્રુપે એ પણ કહ્યું કે બિલ્ડિંગ જે સંપૂર્ણપણે નાશ પામી છે એ બિલ્ડિંગનો રિનોવેટ કરવાનો, નવી બિલ્ડિંગ બનાવવાનો ખર્ચ પણ ટાટા ગ્રુપ ઉઠાવશે. એમણે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત કાર્ગો મોટર્સના ગ્રુપ ફાઉન્ડર પ્રમુખ નંદા, એમનો પરિવાર આ એર ઇન્ડિયા ફ્લાઇટમાં સવાર હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેમનું પણ આ દુર્ઘટનામાં દુઃખદ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. એક જે તે સમયે તેમના હાથમાં આખા ગુજરાતની કમાન હતી. તેઓ પોતાની પત્ની અને દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. એ સમયે એ ફ્લાઇટમાં બેઠા અને ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. ત્યારે આવી ઘટનાઓ હંમેશા ટેકનિકલ ખરાબી, માનવીય ભૂલ અથવા તો ખરાબ હવામાનના કારણે બને છે. આ પ્લેન દુર્ઘટના, એમાં એવું તે શું સર્જાયું કે 2 મિનિટનો માત્ર સમયગાળો. બર્ડ હીટની વાત કરવામાં આવી રહી છે, પરંતુ શું એટલું બધું અસર કરી ગયું કે બંને એન્જિન બંધ થઈ ગયા? એક્સપર્ટ સાથે વાતચીત કરી તેમના દ્વારા પણ એ કહેવામાં આવી રહ્યું છે. એ બ્લેક બોક્સ કે જેને લઈને પણ તમામ તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તમામ માહિતી સામે આવશે. ભારતમાં વર્ષ 1972 થી લઈ 2025 સુધીમાં આવી કુલ 10 જેટલી ઘટનાઓ ઘટી છે અને આ તમામ ઘટનાઓ, શું પરિસ્થિતિ, કેટલાક પરિવારજનો કે એમની સાથે પણ અમે સતત વાતચીત કરતા આવ્યા છીએ, એમની શું પરિસ્થિતિ છે, પરિવારજનો જેમણે ગુમાવ્યા છે અથવા તો જેમના પરિવારજનો ઇજાગ્રસ્ત છે એમની સાથે પણ સતત વાતચીત. અને આ જ તમામ વાત કે કેવી રીતે આ દુર્ઘટના ઘટી, શું હોઈ શકે એની પાછળના ફેક્ટ્સ, એના પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં. ત્યારે આ કરુણાંતિકા સર્જાઈ છે અને ગુજરાત માટે, અમદાવાદ માટે ખૂબ જ વધારે દુઃખદ દિવસ કહી શકાય. પ્રત્યક્ષદર્શી તેમનું શું કહેવું છે, તેમણે શું ઘટના જોઈ, સંબંધીઓ, એમના પર આફત આવી પડી છે.
એમના વિશે એમની સાથે પણ વાતચીત કરીશું અને એક્સપર્ટની સાથે પણ આજે વાતચીત કરવી છે કે આમાં શું એવી ખામી સર્જાઈ હોઈ શકે, શું થયું હોઈ શકે કે કોઈ સમય જ ન મળ્યો, માત્ર 2 મિનિટનો સમય અને આખી આ દુર્ઘટના ઘટી ગઈ. આ તમામ પર ચર્ચા કરીશું આજે આપણી સાથે મહામંથનમાં ગેસ્ટ પેનલમાં પ્રત્યક્ષદર્શી રશ્મિનભાઈ ચૌહાણ આપણી સાથે જોડાયા છે, સાથે એક સંબંધી હરીશભાઈ શિંદે પણ આપણી સાથે જોડાયા છે, અન્ય એક સંબંધી છે ધનંજયસિંહ વાસદિયા કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે, અને નીતિનભાઈ પટેલ જેઓ પણ સંબંધી છે તેઓ પણ આપણી સાથે જોડાયા છે. આજની ઘટના ખૂબ દુઃખદ છે. માફ કરશો, હું સ્વાગત તો નહીં કરી શકું આજે, પરંતુ શું પરિસ્થિતિ છે એના વિશે માહિતી મેળવીશું, એના વિશે વાત કરીશું. રશ્મિનભાઈ, સૌપ્રથમ આપની પાસે આવવું છે. આ પ્રત્યક્ષદર્શી, આપે આ ઘટનાને જોઈ, શું એ ઘટના ઘટી 1:38 અને 1:40 આસપાસનો એ સમયગાળો, અને 1:40 પછી શું થયું, આપ એ જણાવશો. નમસ્કાર. પહેલા તો અને મને દુઃખની લાગણી અનુભવું છું. જે પ્રસંગ જોયો એ પ્રમાણે હું એ સહન કરી શકું એવી પરિસ્થિતિમાં હતો નહીં. બપોરે પણ હું મારા ઘરેથી મારા કામ માટે એક ગાડી લઈને નીકળ્યો હતો, મારી એક્સયુવી કાર લઈને નીકળ્યો અને એક FSL 4 રસ્તાથી ઘોડા કેમ્પ SRP કેમ્પની બાજુમાં થઈને જે રસ્તો જાય છે એ રસ્તા ઉપર જતો હતો. એ જ સમયે બિલકુલ આ ક્રેશનો બનાવ બન્યો અને મારી ગાડી અને પ્લેનના ક્રેશ વચ્ચે 50 થી 70 ફૂટનું અંતર રહ્યું. મારી ગાડી ઉપર આગના જે આગ પ્લેન ક્રેશ થયું એના ગોળા મારી ગાડી ઉપર પડ્યા અને તે સીધું પ્લેનનું પાછળનું જે ઉપરનું પાંખિયા જેવું જે આવે છે જે સ્થિર હોય છે એ તૂટીને મારા ગાડીના કાચ ઉપર પડ્યું અને મારા ગાડીના કાચ તૂટી ગયા અને આગળના બોનેટ બધું તૂટી ગયું અને ગાડીમાં ઘણું એ થઈ ગયું અને મારી આગળની પોઝિશનમાં એકદમ આગના ગોળા થઈ ગયા અને જે લોકો 2 વ્હીલર લઈને જતા હતા એ લોકો પણ મને પછી દેખાયા નહીં અને ત્યાં પછી મારી એક નજર પડી, ગાડી રિવર્સ કરતો હતો હું ત્યારે એ લોકોની ગાડી એક્ટિવા અને સ્કૂટર અને એ લોકોના હેલ્મેટ અને એ લોકોને હું ના જોઈ શક્યો, પણ એ વસ્તુ મને નજરે દેખાયું કે એ લોકોના એક્ટિવાને કુદરતે એમને બચાવી લીધા હોય તો ઘણું સારું. એવું એ કરી મને કંપન છૂટી ગયું હતું શરીરમાં. માંડ મેં નિર્ણય લઈ અને ગાડીને રિવર્સ કરીને સીધી ગાડી મેં પાછી જે રોડે ગયો હતો એ જોડે પાછી વાળી લીધી અને ત્યાંથી સીધા હું નીકળી ગયો. પણ એ જે પોઝિશન છે મારી આખી જિંદગી નહીં ભૂલી શકું, કારણ કે એ આવો બ્લાસ્ટ તો કદાચ અણુબોમ્બમાં પણ કદાચ મેં તો જિંદગીમાં પહેલી વાર સાંભળ્યું, પણ અણુબોમ્બ ફાટતા હોય એ જે બ્લાસ્ટ હોય એ પ્રમાણેના બ્લાસ્ટનો આજે મેં અનુભવ કર્યો છે. બિલકુલ, અને કાળજુ ચીરી નાખે એ પ્રકારની ઘટના ઘટી છે. આપણી સાથે નીતિનભાઈ પટેલ સંબંધી પણ જોડાયા છે. નીતિનભાઈ, હવે આપની પાસે આમાં આપના સંબંધી કોણ આપનું રિલેટિવ હતું કે જે આસપાસ અથવા તો એ પ્લેનમાં સવાર? મારું નામ નીતિનભાઈ પટેલ છે. મારા મામી છે સગા, એ 12 વર્ષે લંડન જઈ રહ્યા હતા એમના સન સાથે અને અમને જાણ થઈ કે એર ઇન્ડિયા ક્રેશ થયું છે તો અમે આણંદથી અહીંયા દોડીને આવ્યા સિવિલ હોસ્પિટલ. ત્યારે અહીંયા બધી ડેડ બોડીને લાવતા હતા અહીંયા અને અમે ડેડ બોડી બી જોઈ, પણ જાણવા મળ્યું, ડૉક્ટર સાહેબ એવું જાણવા મળ્યું કે કોઈ બી પેસેન્જર બચ્યું નથી, બધા જ ડેડ થઈ ગયા છે. અને અમે બી બોડીઓ જોઈ અહીંયા, કોઈ બોડી ઓળખવામાં બી નથી આવતી કે કંઈ બી નહીં. હવે અમારે મારા મામીની ડોટરને અહીંયા બોલાયા છે અમે બ્લડ લેવા માટે. હવે DNA રિપોર્ટ પછી ખબર પડે કે કોણ છે, ક્યાં બોડી છે, શું છે. એટલે આ ઘટના બહુ દુઃખદ છે. અમને જોયું પણ અમારથી બી જોવાતું નહોતું, પણ જે તે કંઈ બન્યું બહુ ખરાબ બન્યું છે. નીતિનભાઈ, આપના મામી કોઈને મુલાકાત માટે જઈ રહ્યા હતા અથવા તો કોઈ કામ માટે જઈ રહ્યા હતા અને એમના બાળકો એમના સનની મુલાકાત માટે જઈ રહ્યા હતા. એમના સન ત્યાં છે લંડનમાં અને અમે એમની દેખરેખ અમે રાખતા હતા અહીંયા અને એ એકલા જ રહેતા હતા. એમના સનને ત્યાં બોલાયા હતા એમને અને 12 વર્ષ પછી જઈ રહ્યા હતા એટલે એમને સનને બી મળી ના શકે. એટલે બહુ દુઃખદ ઘટના છે અને સહન થાય એવું નથી. એટલે જે કંઈ બન્યું બહુ ખોટું બન્યું છે.
બિલકુલ, દીકરાને મળવા જતા હતા 12 વર્ષ પછી અને તેઓ પોતાના દીકરાને મળી પણ ન શક્યા. પરિવાર હાલ આઘાતમાં છે. અનેક પરિવારની સાથે વાતચીત કરીશું. હરીશભાઈ શિંદે આપણી સાથે જોડાયા છે. હરીશભાઈ, આપની પાસેથી જાણવું છે આપના કયા સંબંધી હતા અને શું કહેશો આપ આ દુર્ઘટના વિશે? વડોદરાથી કલ્પના પ્રજાપતિ, તે મારા સાડી થાય છે, જેઓ એમના સન લંડનમાં રહે છે અને એમને મળવા માટે જઈ રહ્યા હતા. આમ તો મહિના પહેલાં જ વિઝા આવી ગયા હતા એમના, પણ ઘરે થોડા કામ તેમ પછી ટિકિટ એમને બુક કરાવી દીધી હતી, જે આજની તારીખની હતી અને ડાયરેક્ટલી ફ્લાઇટ હતી અમદાવાદથી, એટલે પછી એમને આજની તારીખની ટિકિટ બુક કરાવી હતી અને આજરોજ એ સવારે અમને બધાને મળીને પછી નીકળ્યા હતા. અને આવા સમાચાર પછી આવ્યા જે અમારા હજુ બી સાચું નથી લાગી રહ્યું. અમે તો હજુ આશા રાખીને બેઠા છે કે કંઈક સારા સમાચાર આવે, કારણ કે એમના હસબન્ડ રાજુ અને એમનો સન એક પણ બંને નડિયાદથી પાછા વળ્યા. એમને ડ્રોપ કરીને આવતા હતા. એમને એમ કીધું કે જેવું મને ખબર પડી સમાચાર, તરત મેં એમને ફોન કર્યો તો એમને કીધું કે નડિયાદથી પાછા વળી જાઓ અને આ જે સમાચાર આવી રહ્યા છે સાચા છે ખોટા છે જરા પાકું કરો તમે. એ લોકો ત્યાં ગયા, ત્યાં જવા ના મળ્યું એટલે પછી સિવિલમાં પહોંચ્યા. સિવિલમાં અમુક બોડીઓ બતાવી એમને, પણ હજુ કંઈ ઓળખાણ થઈ નથી. હજુ તો અમે કંઈક ચમત્કારની જ આશા રાખીએ છીએ કે કંઈક સારા સમાચાર આવી જાય. અમારા પરિવારના સભ્યો બધા અહીંયા રાહ જોઈને બેઠા છે. બિલકુલ, એટલે પરિવારની આંખમાં હજુ એક આશા છે કે ક્યાંક એમનું પરિવારજન, ક્યાંક એમનું સ્વજન ચમત્કારિક એમનો બચાવ થઈ ગયો હોય, જીવતું નીકળે એવા આશાની સાથે હજુ પરિવારજન બેઠા છે. ધનંજયભાઈ પણ આપણી સાથે જોડાયા છે. ધનંજયભાઈ, આપના કયા સંબંધી હતા? એ કયા કારણોસર લંડન જઈ રહ્યા હતા? આપ શું કહેશો? જે લંડન જઈ રહ્યા હતા તે મારા અંકલ ને આંટી હતા. તે એમની ડોટરને મળવા જઈ રહ્યા હતા. તો એ લોકોનો આજે સવારે 4:30 વાગે ઘરેથી નીકળ્યા. બપોરે 1 વાગે અમદાવાદથી ફ્લાઇટ હતી. એ લોકો 2 વર્ષમાં સિસ્ટર ત્યાં રહે છે, તેમને મળવા જઈ રહ્યા. અને આ ઘટનાની જાણ અમને બપોરે 2 વાગે મળી. એટલે મારા ભાઈ, એમનો છોકરો અને એમની ભાઈની વાઈફ ને એમની ડોટર એ લોકો ડ્રોપ કરવા ગયેલા. તો મારો ભાઈ વડોદરા સુધી એ લોકોને ડ્રોપ કરીને રિટર્ન આવ્યું. એમને જેવી આ ઘટનાની જાણ મળી તો એ તરત જ ત્યાંથી રિટર્ન થઈને પાછા ત્યાં ગયા છે અને એ લોકો ભાઈ સિવિલ હોસ્પિટલમાં છે. ને અંકલ આંટીને જે છે અમે એવી આશા રાખીએ છીએ કે હજુ અમને કંઈ સમાચાર એવા મળ્યા નથી કે આ છે શું છે ને શું નહીં. બિલકુલ, એટલે પરિવાર હજુ આશા રાખી રહ્યો છે. બીજી તરફ ડીએનએ ટેસ્ટ પણ કરાવવામાં આવી રહ્યા છે, એટલે પરિવારજનોને ત્યાં બોલાવવામાં આવી રહ્યા છે અને એમના સ્વજનની ભાળ તેઓ મેળવવા માટે આતુર છે અને ચમત્કારિક બચાવ થયો હોય એ સમાચાર સાંભળવા માટે અત્યારે હાલ આ પરિવારોના કાન તરસી રહ્યા છે. કોઈકના સાડી અથવા તો કોઈકના મામી, કોઈકના અંકલ આંટી ત્યાં જતા અને ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. નીતિનભાઈ, આપની પાસેથી એ જાણવું છે, આપના મામી જ્યારે જઈ રહ્યા હતા, કોઈ એવી વાતચીત એમની સાથે થઈ કે એક ખુશી હોય, કારણ કે એમના દીકરીને મળવા ત્યાં જતા હતા, અને એ ખુશી એમને કેવી રીતે વ્યક્ત કરી હતી? એમને ઘણી ખુશી હતી, કારણ કે 12 વર્ષે મળવા જઈ રહ્યા હતા અને એમને બહુ જ ખુશ હતા કે મારા દીકરાને હું 12 વર્ષ પછી જોઈશ ત્યાં. પણ કિસ્મતમાં લખ્યું હશે કે એમના દીકરાને મળી ના શક્યા અને બહુ દુઃખદ ઘટના બની. એટલે અમને બી બહુ દુઃખ છે. અહીંયા અમે એરપોર્ટ ઉપરથી એમને મૂકીને ઘરે જ પહોંચ્યા અને અમને પાછો ફોન જાણવા મળ્યું કે પ્લેન ક્રેશ થયું. એટલે પછી પાછા અમે તરત જ અમદાવાદ રિટર્ન થયા, સિવિલ હોસ્પિટલમાં આવ્યા અને બધું જાણવા મળ્યું કે આવું છે અને લાગતું નથી કે કોઈ બચી શક્યું હોય કેવું. પણ બહુ દુઃખદ ઘટના બની છે અને અમને બહુ દુઃખ છે, ઘણું દુઃખ છે અત્યારે.
અને એમનો સન બી ત્યાં અત્યારે લાઈવ અમારે વોટ્સઅપ કોલિંગ ઉપર ચાલુ જ છે અને એ બી ત્યાં બહુ દુઃખદ છે અને રડ્યા જ કરે છે. જે કંઈ બન્યું બહુ દુઃખદ છે બેન. એટલે 12 વર્ષનો લાંબો સમયગાળો પોતાના દીકરાને મળવા માટે એક માતા જાય છે, પરંતુ એ મળી નથી શકતા. એટલે એ પરિસ્થિતિ કેવી હોય એને કદાચ આપણે શબ્દોમાં વર્ણવી ન શકીએ એ પ્રકારની પરિસ્થિતિ. ધનંજયભાઈ, જ્યારે આપને આ ઘટના વિશે જાણ થઈ કે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ છે, તો ત્યારે કેવી નાસભાગ મચી હતી, એ શું મનોસ્થિતિ હતી, એ આપની પાસેથી જાણવું છે. પરિસ્થિતિમાં એવું હતું કે ઘરે બધાને જાણ થઈ છે તે એટલે ઘરની પરિસ્થિતિ એકદમ કોઈ ત્યાં જોઈ શકે એવું જ ન હતું. કોઈની પરિસ્થિતિ એકદમ બધા જમીન કે હરીશભાઈ, હવે ફરી એકવાર આપની પાસે આવવું છે. આપની પાસેથી પણ એ જાણવું છે કે જ્યારે આપને આ દુર્ઘટનાની જાણ થઈ કે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ છે, તો પરિવારની મનોસ્થિતિ શું હતી, એ કેવી પરિવારમાં નાસભાગ મચી હતી, શું કહેશો આપ? બપોરે લંચમાં હું ઘરે આવું છું એ પ્રમાણે મને ન્યૂઝ જોવાની આદત છે, તો મેં ન્યૂઝ ચેનલ જેવી ચાલુ કરી તરત જ આ સમાચાર જોતા એમાં જ મને પહેલાં તો વિશ્વાસ ના આવ્યો, પણ તરત આ જેવું સાંભળ્યું કે આ લંડનની ફ્લાઇટ હતી આ સમય એટલે મેચ થતું હતું. ફ્લાઇટ નંબર ત્યાં સુધી તો નહોતો આવ્યો સ્ક્રીન પર, પણ પછી મેં તરત રાજુ જેમના કલ્પનાના હસબન્ડ છે એમને કોલ કર્યો. એ ડ્રાઈવ કરતા હતા એટલે એમના સને હેરે ફોન ઉઠાવ્યો. હમણાં મેં પૂછ્યું કે કેટલે પહોંચ્યા હતા, કે હજુ નડિયાદ પહોંચવા આવ્યા અમે. તો અમે એમને તરત જાણ કરી કે આવો સમાચાર આવ્યા છે, ન્યૂઝમાં ચાલે છે, તો સાચું ખોટું તમે પાછા વળો અને એરપોર્ટ જઈને તપાસ કરો કે શું છે. એટલે અમારા માટે તો પહેલાં તો વિશ્વાસમાં ના આવે, કારણ કે ફ્લાઇટમાં બેસતા પહેલાં તો એમણે અમારી બધા સાથે વાતચીત કરી છે, મજાક મસ્તી અમારી સાથે એવા ચાલે. એટલે અમારા માટે તો પહેલાં તો શોપિંગ જ હતું ને. હજુ હરીશભાઈ, આપની પાસે આવું. નીતિનભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે ડીએનએ વિશે કોઈ માહિતી આપની પાસે અત્યાર સુધી પહોંચી છે? શું કોઈ એવી માહિતી આપની સુધી પહોંચી ગઈ કે કોઈ એક ઠોસ પરિસ્થિતિ પર આપ આવીને ઉભા હોય અથવા તો કોઈ સમાચાર મળ્યા હોય આપને? નીતિનભાઈ, અવાજ આવી રહ્યો? નીતિનભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? હા, આવી રહ્યો છે. જી હેલો. જી નીતિનભાઈ, આપ જણાવશો ડીએનએ લઈને કોઈ? તો ના, હજી તો ડીએનએ રિપોર્ટ એ લોકો લે છે અને અમને એવું જાણવામાં કીધું છે કે 72 કલાક પછી તમે ઇન્ક્વાયરી કરજો, ત્યારે તમને અમે કહીશું કે તમારી ડેડ બોડી કઈ છે, શું છે. અમને 72 કલાક પછી અમને ઇન્ક્વાયરી કરવાની કીધી છે અને 72 કલાક પહેલા કંઈક બી એવું હશે તો અમે તમને જણાવીશું. એવું સિવિલ હોસ્પિટલમાં જાણવા મળ્યું છે. નીતિનભાઈ, આપને એ પણ પૂછવું છે કે જી આપના સુધી મારો અવાજ આવી રહ્યો છે? નીતિનભાઈ, હા, આવે છે. જી નીતિનભાઈ, કોઈ અધિકારી સાથે વાતચીત થઈ? આવે છે, બોલો. અધિકારી સાથે વાતચીત થઈ અને આ સાથે એ પણ પૂછવું છે કે શું માંગ છે આપની આ દુર્ઘટના બાદ? માંગ તો કઈ નથી. હવે જે ગવર્મેન્ટ કઈ જે કઈ એના જે હેલ્પ કરે કે જે કઈ કરે, બાકી આ તો જે થવાનું તો થઈ ગયું. હવે એમાં કઈ માંગ તો કોની પાસે કરીએ અત્યારે આપણે? એટલે માંગ તો એ કઈ છે નહીં, બસ અમને ડેડ બોડી મળી જાય એવી અમને એક આશા છે ડીએનએ રિપોર્ટ ઉપરથી. બીજી કોઈ અમને આશા છે નહીં. બાકી તો ગવર્મેન્ટ જે સપોર્ટ કરે એ અમે સ્વીકારીશું. જી બિલકુલ. રશ્મિનભાઈ, ફરી એકવાર આપની પાસે આપે જણાવ્યું કે એ કેટલી ભયાનક પરિસ્થિતિ હતી. આપની કાર એના બોનેટ પર આવીને એ તમામ વસ્તુ પડી, તો આ બધી જ પરિસ્થિતિ તો આપ શું?
અને ટીવી સ્ક્રીન પર અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે એ દ્રશ્યો એ રેસિડેન્ટ ડોક્ટર કે જેમની મેસના આ દ્રશ્યો સામે આવ્યા છે, તેઓ બપોરે જમી રહ્યા હતા અને એ સમયે આ દુર્ઘટના ઘટી. અચાનક જ ત્યાં પ્લેન આવી ગયું અને આ દુર્ઘટના એ ચારેય તરફના તહેસ-નહેસના એ દ્રશ્યો સામે આવ્યા છે. જમતા હતા એ દ્રશ્યો સામે આવ્યા છે, મેસના દ્રશ્યો સામે આવ્યા. ટીવી સ્ક્રીન પર આપ એ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે પ્રકારની પરિસ્થિતિ છે. ચારેય તરફ કાટમાળ અને એ 60 સેકન્ડ કે જેણે એ તહેસ-નહેસ કરી નાખ્યું છે, આ અંદરના દ્રશ્યો સામે આવ્યા કે જેની પરિસ્થિતિ શું છે. હવે તમે વિચારો કે જો આ બિલ્ડિંગની આ પ્રકારની પરિસ્થિતિ હોય, એક કોન્ક્રીટ બિલ્ડિંગ કે જે ઊભું હોય અને એના પર પ્લેન આવીને થાય છે, તો દુર્ઘટના બાદ આ મેસના દ્રશ્યો આવા હોય તો એ માનવ શરીરની શું હાલત થઈ હશે. ચિત્રે હાલ એ કેટલાય માનવ શરીરો સામે આવ્યા છે. આમાં કેટલાય રેસિડેન્ટ ડોક્ટરના મૃત્યુના સમાચાર પણ અને એના દ્રશ્યો પણ આપે ટીવી સ્ક્રીન પર જોયા. તો આ દુર્ઘટના બાદના મેસના એ દ્રશ્યો સામે આવ્યા છે. એર ઇન્ડિયાનું પ્લેન ઉડ્યું અને 45 સેકન્ડે 1 કે 2 મિનિટનો સમયગાળો, અને એ 1 કે 2 મિનિટના સમયગાળામાં હજુ કેપ્ટન પાયલટ કંઈ પણ સમજી શકે એ પહેલા જ આ દુર્ઘટના સર્જાઈ ગઈ. અને એ દુર્ઘટના એ આખી વિકટ પરિસ્થિતિ આવીને એક બિલ્ડિંગ પર પડી અને એ બિલ્ડિંગ કે જ્યાં રેસિડેન્ટ ડોક્ટરને રહેવા માટે થોડો સમય આપ્યો હતો, ત્યારે એ રેસિડેન્ટ ડોક્ટર જ્યાં રહી રહ્યા હતા, બપોરનો એ સમયગાળો પોતાનું લંચ લઈ રહ્યા હતા, બપોરનું ભોજન લઈ રહ્યા હતા અને ડોક્ટર અહીંયા જમી રહ્યા હતા, ત્યારે અચાનક જ ઉપરથી પ્લેન આવી જાય છે અને પ્લેન ક્રેશ અને ત્યાંના આ દ્રશ્યો છે. એ બિલ્ડિંગ આખી તહેસ-નહેસ થઈ ગઈ છે. એ બિલ્ડિંગના એ દ્રશ્યો પણ આપે સામે જોયા હશે કે કયા પ્રકારની પરિસ્થિતિ અમદાવાદની આ અલગ અલગ જગ્યા પરની આ કરુણાંતિકાના દ્રશ્યો સામે આવ્યા છે. દેશ એર ઇન્ડિયાના વિમાન ક્રેશની આ ઘટનાથી આખો દેશ ચિંતિત છે. એવિએશનના એક્સપર્ટ એક કયાસ લગાવવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે કે દુનિયામાં ક્યારેય ન બનતી ઘટનાઓમાં અમદાવાદમાં બનેલી આ ઘટનામાં ટેક ઓફ થયાના 45 સેકન્ડમાં બોઈંગનું 787 વિમાન આખરે તૂટી કેમ પડ્યું. માત્ર આટલો જ સમયગાળો શા માટે વચ્ચે રહ્યો? એ તમામ કિયાસોની વચ્ચે કુદરત પોતાની હાજરીનો જાણે સાક્ષાત પુરાવો આપતી હોય એમ 11A સીટ પર પ્રવાસ કરી રહેલા એક વ્યક્તિ કે જે જીવતા બચી જાય છે, અને એ વ્યક્તિ કે જેના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ ચમત્કારિક બચાવ એક સામે આવ્યો છે. એ વિડીયો રમેશ વિશ્વાસ કુમારનો છે, જેના પર એવિએશન એક્સપર્ટ પણ વિશ્વાસ કરવા માટે તૈયાર નથી કે 45 સેકન્ડ આસપાસની એ દુર્ઘટના જ્યાં બધું જ તહેસ-નહેસ થઈ જાય છે, કે આખી બિલ્ડિંગ રાખ થઈ જાય છે, ખાક થઈ જાય છે, અને એમાં એક વ્યક્તિ કે જેનો જીવ બચી જાય છે. બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર એ 250 થી વધારે મોત પર એક સુખદ આશ્ચર્ય કહી શકાય કે આ ઘટનામાં અત્યાર સુધીમાં એકમાત્ર વ્યક્તિ જીવતી બચી હોય તો તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો એ વ્યક્તિ જીવતા બચ્યા છે. વિમાન ટેક ઓફ થયું અને ટેક ઓફ થવાના સીસીટીવી રમેશ વિશ્વાસ કુમારના જીવતા હોવાના વાસ્તવિક પુરાવાઓની સામે મિથ બસ્ટરનું કામ કરે છે. સીસીટીવી એવા ભયાવહ સીસીટીવી છે કે વિમાન ટેક ઓફ થયાના 45 સેકન્ડમાં જ જે અગનજ્વાળાઓમાં ફેરવાયું, એ જીવતા બોમ્બમાં ફેરવાયું, એ ઘટનાના દ્રશ્યોની વચ્ચે રમેશ કુમાર વિશ્વાસ એ કુદરતની હાજરીનો એક સાક્ષાત પુરાવો છે. બે અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એક એ પ્લેન કે જે ટેક ઓફ થાય છે અને 45 સેકન્ડનો આસપાસનો એ સમયગાળો, અને ત્યારબાદ જે ક્રેશ થાય છે, તહેસ-નહેસના દ્રશ્યો, એ ધુમાડાના ગોટે ગોટા ઉડે છે, આગનો આખો આગ બબુલા ચારેય તરફ આ પ્રકારની પરિસ્થિતિ. રેસિડેન્ટ ડોક્ટરનો જીવ જાય છે, 242 જેટલા પેસેન્જર, જેમાંથી 240 પેસેન્જરનો જીવ જતો રહે છે, અને એ ચિત્રે હાલ પરિસ્થિતિ કોઈકના ધડ અલગ હોય છે, કોઈકના માથા અલગ હોય છે. આ પરિસ્થિતિની વચ્ચે એક વ્યક્તિ કે જે જીવતો બચી જાય છે, કુદરતની હાજરીનો આ સાક્ષાત પુરાવો કહી શકાય. એ વ્યક્તિ એ આપ બીજી વિન્ડોમાં જોઈ રહ્યા છો કે જે પોતે ચાલી રહ્યા છે, ત્યારે આ કયાસ લગાવવા માટેનો સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આ પ્રકારનો ચમત્કારિક બચાવ કઈ રીતે થઈ શકે. એવિએશનના એક્સપર્ટ કે જેઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે, મથામણ કરી રહ્યા છે કે દુનિયામાં ક્યારેય ઘટના આ પ્રકારની નથી ઘટતી, અને એવી અમદાવાદમાં ઘટના ઘટી છે કે માત્ર 45 સેકન્ડમાં બોઈંગનું 787 વિમાન કે જે આખરે તૂટી પડ્યું. અને આ બધા જ કયાસો, આ બધા વિચારોની વચ્ચે જાણે કુદરત પોતાની હાજરી છે આ વાતનો સાક્ષાત પુરાવો આપતી હોય એ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. કારણ કે એકમાત્ર વ્યક્તિ કે જે પોતે જીવતા બચે છે અને M11A સીટ પર જો પ્રવાસ માટે બેઠા હતા, એ વ્યક્તિ જીવતા બચી જાય છે. એ વ્યક્તિનો પુરાવો, એ વ્યક્તિ કે જે ચાલતા જાય છે, એનો વિડીયો પણ આપ જોઈ રહ્યા છો.
लेकिन क्या वो इतने ज्यादा थे कि एयरबस बोइंग 787 जैसे जहाज के दोनों इंजन को एक साथ खत्म कर सकता है? क्वाइट अनलाइकली, बट दैट इज वन ऑफ द पॉसिबिलिटी। अभी खबर यह है कि पायलट ने मेडे कॉल दिया था। इसका मतलब यह है कि जो भी फेलियर था वो पायलट के कॉकपिट में दिखा था। अगर वो दिखा था दैट मीन्स कि वो टेक्निकली उसमें वो फॉल्ट नजर आया और उसको ये लोग कॉम्बैट करते हुए एयरबॉर्न हुए। जो चीज मुझे नहीं समझ में आ रही है कि उनका लैंडिंग गियर क्यों डाउन था और क्या फ्लैप्स के पोजीशन वही थे जिसपे कि परफॉर्मेंस कैलकुलेट किया गया था। फ्लैप्स एक विंग्स के पीछे में एक डिवाइस होता है जो कि लिफ्ट को बढ़ाता है। तो जब एयरक्राफ्ट टेक ऑफ करता है तो उसका फ्लैप्स टेक ऑफ पे होता है, लैंडिंग गियर डाउन होता है। जैसे ही एयरबॉर्न होता है तो लैंडिंग गियर को अप किया जाता है। वो 30 से 50 फीट के ऊपर में लैंडिंग गियर को अप करने की कार्यवाही 50 फीट से ऊपर से शुरू हो जाती है। और इस केस में लैंडिंग गियर डाउन है। पॉसिबिलिटी के एयरक्राफ्ट का इंजन पावर लॉस वाज डिटेक्टेड बिफोर हैंड। अब टेक्निकल फॉल्ट के साथ अगर कोई मिक्सअप ऑफ पायलट एक्शन हुआ है कॉकपिट में तो वो सीवीआर और एफडीआर ही बताएगा। लेकिन विजिबली जो नजर आ रहा है, पायलट इन कमांड जो कंट्रोल पे थे वो एयरक्राफ्ट के नोज को पिच कर रहा है ऊपर की तरफ टू कंट्रोल द फ्लाइट फ्रॉम डिसेंडिंग और कंटिन्यू क्लाइंबिंग। ये दोनों ही चीज नहीं हो पा रहा था। इसकी वजह तो यह है कि सफिशिएंट पावर नहीं था या उस फ्लाइट कॉन्फ़िगरेशन के लिए सफिशिएंट एयर स्पीड नहीं था। एयर स्पीड का मतलब कि अगर जहाज बहुत स्लो है और फ्लैप्स अगर अप है तो अगेन एयरक्राफ्ट फ्लाई नहीं कर पाएगा। और दूसरा यह है कि सभी चीज सही है और पावर नहीं है, अगेन एयरक्राफ्ट फ्लाई नहीं कर पाएगा। तो इन सारे चीज इतने वेरिएबल्स हैं कि किसी भी तरह का स्पेकुलेशन विल बी वो अनजस्ट होगा फॉर दी पायलट्स ऑन बोर्ड। अब कैसी स्थिति रही होगी पायलट्स के नजरिए से कि जहाज जो है वो पायलट उसको उड़ाने की कोशिश कर रहा है और जहाज नीचे की तरफ गिरा चला जा रहा है और पायलट को ये पता नहीं चल रहा है ये हो क्यों रहा है, या इंजन पावर नहीं डेवलप कर रहे हैं। इट इज अ वेरी बहुत ही ડિફિકલ્ટ સિનેરિયો है इस चीज को गेस करना। એટલે બ્લેક બોક્સની રાહ જોવાઈ રહી છે, તમામ રાઝ ખોલશે, પરંતુ એક્સપર્ટ એવિએશન એક્સપર્ટ કે જેઓ પણ સતત એ જ વાત કહી રહ્યા છે કે આખરે એવી રીતે શું પરિસ્થિતિ ઘટી કે અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય આ પ્રકારની પરિસ્થિતિ નથી સર્જાઈ અને એમાં આવી દુર્ઘટના સર્જાઈ અને આ તમામની વચ્ચે કુદરતની હાજરી છે આ વાતનો સાક્ષાત પુરાવો આપતા એ રમેશકુમાર વિશ્વાસ કે જેનો એક દ્રશ્યો સામે આવ્યા છે, જેમનો એક વિડીયો સામે આવ્યો 11A સીટ પર જેઓ બેઠા હતા અને તેઓ પોતે જીવતા બચ્યા છે, એમનો ચમત્કારિક બચાવ। એટલે આ બધું એવિએશન એક્સપર્ટ માટે પણ ખૂબ વધારે અઘરું થઈ રહ્યું છે કે આટલી ગંભીર દુર્ઘટના પહેલા તો સર્જાઈ કઈ રીતે અને જો સર્જાઈ છે તો પછી એમાં એક વ્યક્તિનો જીવ બચ્યો છે, એ ચમત્કારિક બચાવ કઈ રીતે। અનેક અસમંજસતા, અનેક સવાલો આ વાતની વચ્ચે થઈ રહ્યા છે। ફરી એકવાર ચર્ચા આગળ વધારીશું। પ્રત્યક્ષદર્શી રશ્મિનભાઈ ચૌહાણ આપણી સાથે જોડાયા છે। રશ્મિનભાઈ, આપે જે રીતે કહ્યું કે જે પ્લેન દુર્ઘટના ઘટી હતી એ તરત જ આપ જ્યાં હતા આસપાસના વિસ્તારોમાં નાસભાગ મચી ગઈ હતી અને કદાચ આપે કહ્યું કે જીવનમાં ક્યારેય ન જોયો હોય એ રીતનો ધડાકો। શું આપ માનો છો કે આ દુર્ઘટના ઘટી હોય તો એમાં એક પણ વ્યક્તિ જીવતો બચ્યો હોય, પરંતુ કુદરતની હાજરીનો એ સાક્ષાત પુરાવો જે અમે હમણાં થોડી વાર પહેલા ટીવી સ્ક્રીન પર બતાવ્યા કે એક વ્યક્તિ રમેશકુમાર વિશ્વાસ નામના વ્યક્તિ કે જેઓ આમાં ચમત્કારિક રીતે એમનો બચાવ થયો છે, આ વાત પર આપ શું કહેશો કે આટલી ગંભીર દુર્ઘટના અને એમાં ચમત્કારિક બચાવ? રમેશ કુમારને કુદરતની જે અમારા પોતાની લાગણી પ્રમાણે કુદરતી જે પણ એમણે બચાવી લીધા છે ખૂબ ખૂબ એમને અભિનંદન પણ આપી શકાય। એક અભિનંદન આપવા એ પણ વધારે પડતું છે ત્યાં, પણ અભિનંદન આપી શકાય કે એમણે કુદરતે બચાવી લીધા છે। બાકી આમાં બચવાનો કોઈ ગુંજાઈશ જ નથી। આજુબાજુમાં રહેતા લોકો કેટલા ના જીવ ગયા છે એ ત્યાં બ્લાસ્ટના હિસાબથી વિચારી શકાય કે કોઈ બચ્યું જ નહીં હોય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। એટલે રશ્મિનભાઈ, જ્યારે બ્લાસ્ટ થયો આપની કાર પર એ આફત આવી તો
આપ કેવી રીતે એમાંથી બચ્યા અને સાથે હા. આસપાસનો એ માહોલ શું હતો? શું તરત જ તમામ ટીમો એક્ટિવ થઈ ગઈ હતી? મારા- બચાવ મારા- કામગીરી મારી કાર રનિંગમાં જ હતી, એની સામેની બાજુ જતો હું હા. અને મારી કારમાં જયારે આ બ્લાસ્ટ થયો એટલે મેં બ્રેક મારી દીધી. બ્રેક મારીને મને તરત એવું લાગ્યું કે કંઈક આગળ મોટો પ્રોબ્લેમ ક્રિએટ થયો છે ને આગના ગોળા જ ઉડવા મળ્યા, પડવા મળ્યા. તો મારી ગાડી ઉપર પણ પડ્યા. તો મેં એવો નિર્ણય કરી લીધો અને રિવર્સ કરી લીધી ગાડીને રિવર્સ કરીને તરત હું ત્યાંથી નીકળી ગયો. એ મારા કુદરતે મને જે પણ સંકેતો આપ્યા, હું મારી કારની આગળ વાળું તો લગભગ કોઈ બચ્યું નહીં હોય એવું હું માની શકું. બિલકુલ, એટલે આપના સદભાગ્ય કે આપ આ દુર્ઘટનામાંથી અપલોડ કર્યો, કોકે દૂરથી કારનો વિડીયો પણ અપલોડ કર્યો છે હા. અને એ મેં જોયો પણ મને એમ થાય છે કે આટલી બધી આગ મારા ગાડી ઉપર પણ પડીને આગળ જ હતી 50 ફૂટના અંતરમાં અને મને બચાવ્યો તો કુદરતે કંઈક મારા સામે જોઈ, મારા પરિવાર સામે જોઈ અને મને બચાવી લીધો. એટલે કુદરતનો પાળ માનવો પડે. બિલકુલ, એટલે કુદરતની હાજરી છે આ વાતનો સાક્ષાત પુરાવો એક કુમાર વિશ્વાસ કે રમેશ કુમાર વિશ્વાસ કે જેઓ પોતે ત્યાં એ પ્લેનમાં હાજર હતા, 11A સીટ પર તેઓ બેઠા હતા. અને બીજી વાત કરીએ તો રશ્મિનભાઈ એમના જણાવ્યા અનુસાર કે આવી દુર્ઘટના એમના કાર પર આટલી મોટી આફત પડી ગઈ અને ત્યારે એમનો જીવ બચ્યો, તો એ કુદરતની હાજરીનો સાક્ષાત પુરાવો કહી શકાય. હરીશભાઈ, ફરી એકવાર આપની પાસે આપના જે સ્નેહીજન, આપના સાડી, એમની સાથે કોઈ છેલ્લી ખૂબ સરસ એવી મુલાકાત, એમની સાથે કોઈ વાતચીત થઈ હોય જે હંમેશા યાદમાં રહી જશે? છેલ્લી મુલાકાત તો આજ સવારે જ્યારે એ લોકો જતા હતા એમને ડ્રોપ કરવા અહીંથી બરોડામાં ગાડીમાં બેસાડ્યા, સામાન બધો ભર્યો, એમને સાથે ચા પીધી. રાજુને કલ્પના 2 જણ ચા નાસ્તો કરતા હતા ત્યારે જ હું મળવા આવ્યો એમને વિદાય માટે, કારણ કે પછી મારે 8 વાગ્યા પછી બહાર જવાનું હતું. એટલે એમને ચા નાસ્તો કર્યો સાથે, જબરદસ્તી મને ચા પીવડાવી. હું પીતો નથી તેમ છતાં એક એ યાદ છે. ને પછી પ્લેનમાં બેસતા પહેલા એમની જોડે વાત થઈ હતી, જતા જતા પણ હજી હસી મજાક કરતા ગયા મારી સાથે. એ યાદો રહેશે હંમેશા. આપના પરિવારજનોના અન્ય લોકોની શું પરિસ્થિતિ છે હાલ, એમનું શું કહેવું છે? બધા હજુ આશા રાખીને જ બેઠા છે કે હજુ કંઈક સારા સમાચાર, જેમ કે 11A સીટનું તમે કહો છો એ પ્રમાણે એક વ્યક્તિ રામ રાખે ને સોણ ચાખે, એ રીતે તો એ પ્રમાણે હવે આશા વધારે જાગી છે કે કંઈક સારા સમાચાર આવે હજુ પણ. બિલકુલ, એટલે આ તમામ પરિવારોની હાલની આ મનસ્થિતિ છે કે જ્યારે એમના સ્નેહીજન પોતે પ્લેનમાં બેસવા જતા હતા એ યાત્રા દરમિયાન, પરંતુ એ પહેલા એમની સાથે જે વાતચીત થઈ એ વાતચીત વાગોળી રહ્યા છે. અને સાથે જે રમેશકુમાર વિશ્વાસ, એમનો જે ચમત્કારિક બચાવ થયો, દરેક પરિવાર હાલ એ જ પોતાના મનમાં એ વાત રાખી રહ્યા છે કે આમાં ક્યાંક ચમત્કારિક બચાવ થઈ જાય, મારું સ્નેહીજન, મારું પોતાનું કે જેમનો જીવ બચ્યો હોય એ પ્રકારની હાલ તેઓ આશા રાખી રહ્યા છે. ધનંજયસિંહ, ફરી એકવાર આપની પાસે આપના જે સ્નેહીજન કે જેઓ યાત્રા માટે ગયા, એમની સાથે શું કોઈ યાદગાર પળ, છેલ્લી એમની સાથે વાતચીત શું હતી? યાદગાર પળમાં એવું હતું કે આજે સવારે એ લોકો સવારે 4 વાગે નીકળ્યા ત્યારે અમે મળ્યા, એની સાથે બેઠા અને એ લોકો નીકળ્યું ત્યારે અમે એમની સાથે વાતચીત કરતા હતા. ઓકે, ઠીક છે રશ્મિનભાઈ, જે પ્રકારની પરિસ્થિતિ, એ તો 60 સેકન્ડની વાત છે. આપની સાથે જે ઘટ્યું એ સેકન્ડમાં આપ વર્ણવી શકશો, અથવા તો આટલા સમયમાં દુર્ઘટના ઘટી અને ત્યારબાદની આપની મનોસ્થિતિ શું હતી? હું સીધો મારા ઘરે, મારું ઘર 200-300 મીટરના અંતરે છે, ત્યાંથી માંડ કરીને હું મેન્ટલી શાંત રહી અને સીધો ડ્રાઈવ કરીને ઘરે પહોંચ્યો ગાડી લઈને. મારી ગાડીમાં ડેમેજિંગ થઈ ગયું હતું પણ ગાડી મારી ઓકે ચાલતી હતી એટલે મને કોઈ ઇસ્યુ ના આવ્યો. ઘરે આવીને કાર પાર્ક કરીને હું સીધો ઘરમાં એસી ચાલુ કરીને બેસી ગયો. હજી પણ ઘરમાં જ બેઠો છું. બિલકુલ, એટલે આ મારી માનસિક પરિસ્થિતિના હિસાબે હજી પણ મને થોડુંક એવું ફિલિંગ થાય છે. મેં જે પ્રમાણેનું ત્યાંનું વાતાવરણ જોયું ને જે પોઝિશન જોઈ, મને બહુ જ ખરેખર લાઈફમાં મારે આવો ક્યારેય બનાવ મેં
સાંભળ્યો નથી, જોયો પણ નથી, અને મને પ્રત્યક્ષ જોવાનું થયું ને એટલે મને બહુ જ ખરેખર આટલી ફિલિંગ થાય છે કે આ લોકો જેટલા મૃતાત્મા છે, કુદરત એમના આત્માને શાંતિ આપે એવી મારી પ્રાર્થના. બિલકુલ, એ તમામને શ્રદ્ધાંજલિ. પરંતુ એ પરિસ્થિતિ કેવી હોઈ શકે? રશ્મિનભાઈ, કે જેમણે પ્રત્યક્ષદર્શી, એમણે પોતાનો અનુભવ જણાવ્યો. આ પ્રકારની ઘટના આપણે ક્યારેય આપણા જીવનમાં વિચારી પણ ન હોય, સાંભળી પણ ન હોય, અને જો એવી ઘટના આંખની સામે આવી જાય તો એની કલ્પના કરવી, એ વિચારવું પણ ખૂબ વધારે મુશ્કેલ થઈ જાય છે. અને એ 60 સેકન્ડ આસપાસનો વિડીયો એર ઇન્ડિયાનું પ્લેન કે જે ઉડ્યું, ઘણા બધા વિશ્વાસની સાથે, ઘણા બધા એ સપનાઓની સાથે આખા પ્લેનમાં કેટલાય મુસાફરો હતા જે પોતાના સ્નેહીજનોને મળવા માટે જઈ રહ્યા હતા, અથવા તો કોઈ કામ, કોઈ પોતાના પિતાને મળવા માટે આવ્યું હતું, અને પિતાની સાથેનો એ પ્રવાસ એ 5-6 મહિના રહ્યા પછી ફરી એકવાર જેઓ પોતે જાય છે ત્યારે આ દુર્ઘટના ઘટે છે. કેટલી દીકરી, કેટલા બાપ જે પોતાના દીકરા અને એમની પત્નીને મળવા માટે ત્યાં જતા હોય, પ્રકારની પરિસ્થિતિ. અને આ બધી જ ખૂબ વધારે ગંભીર ઘટના કહી શકાય. વિમાન ક્રેશ થયું, એનું કારણ શું છે? એક તરફ બ્લેક બોક્સ કે જે રાજ હજુ એક બાદ એક ખોલશે, પરિસ્થિતિ શું છે, આ તમામ વસ્તુની માહિતી મળશે, પરંતુ એ તમામ ચકાસણી તો કરવામાં આવી રહી છે. બીજી તરફ આપણે એ વાત વિચારીએ કે આવી બધી પરિસ્થિતિ, હવે એમાં જે રેસિડેન્ટ ડોક્ટર છે, આસપાસના વિસ્તારના લોકો છે, પ્રત્યક્ષદર્શી છે, એમની મનોસ્થિતિ શું, અને એની સામે જે વ્યક્તિ કે જેમના પરિવારજનો આમાં ગયા છે, એ પરિવારજનોની પરિસ્થિતિ શું, આ બધી જ વસ્તુ ખૂબ વધારે વિચારવી પણ અઘરી થઈ જાય. જે પ્લેન ક્રેશ થયું એ અદ્યતન ટેકનોલોજી ધરાવતું આખું પ્લેન હતું. વિમાનની ટેકનોલોજી અંગે પાયલટ દિવ્યેશ સાકરિયાએ વીટીવી ન્યૂઝની સાથે વાતચીત કરી. એક્સપર્ટનું શું કહેવું છે એકવાર એ પણ સાંભળી લઈએ. અમદાવાદ એરપોર્ટ પર લંડન જતી એક ફ્લાઇટ ટેક ઓફ થતાની સાથે જ ક્રેશ થઈ અને એની અંદરના જે યાત્રીઓ હતા તેના મૃત્યુ પણ થયા છે. આંકડો કદાચ કહેવો ખૂબ જ મુશ્કેલ છે કે કેટલાના આ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયા છે, પરંતુ ખૂબ જ હિચકારી અપાવતી આ ઘટના થઈ છે. ત્યારે આ પ્લેનમાં કઈ રીતની ટેકનિકલ બાબતો હોય છે, કઈ રીતે ટેક ઓફ થતાની સાથે જ જે છે તે ક્રેશ થયું હોઈ શકે છે, આવી કઈ બાબતો જવાબદાર હોઈ શકે. બીજી કે આ લેટેસ્ટ વર્ઝનનું પ્લેન હતું તેમાં કઈ રીતની ખાસિયત હોય છે. આપણી સાથે કેપ્ટન જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, આપનું નામ? મારું નામ કેપ્ટન દિવ્યેશ સાકરિયા છે. કેપ્ટન દિવેશભાઈ, જે રીતે અમદાવાદની દુર્ઘટનાનું તમે સાંભળ્યું હશે, જોયું હશે, શું લાગે છે આ જે પ્લેન હતું એ કઈ રીતનું પ્લેન હતું અને આ દુર્ઘટના બન્યું એનું આપનું શું તારણ નીકળે, શું માનો છો? ખૂબ જ દુઃખદ દુર્ઘટના થઈ છે અને ખૂબ મોટી જાનહાની નુકસાન થયું છે. બહુ બધા પેસેન્જરોના જીવ પણ ગયા છે. એરક્રાફ્ટનું કહીએ તો એકદમ મોડર્ન એરક્રાફ્ટ હતું. બોઈંગ કંપની દ્વારા બનાવવામાં આવેલ બોઈંગ 787 વાઇડ બોડી જેટ હતું, જે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં વધારે યુઝ થાય છે. અને એરક્રાફ્ટ એકદમ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હતું. મતલબ એની અંદર એમ કહી શકીએ કે બધી ટાઈપની ટેકનોલોજી પ્લસ બેકઅપ સિસ્ટમ્સ પણ ખૂબ સારી હોય છે અને મોસ્ટલી લોંગ રેન્જ ફ્લાઇટમાં યુઝ થતું હોય છે. પણ ચોક્કસ તારણ કાઢવું તો મુશ્કેલ પડી શકે છે કે એકચ્યુઅલમાં શું ઇસ્યુ થઈ શક્યો હોય છે. ડીજીસીએ દ્વારા અને એર ઇન્વેસ્ટિગેશન બોર્ડ દ્વારા એકવાર ઇન્વેસ્ટિગેશન થાય પછી જ એકચ્યુઅલ તારણ આપણે કાઢી શકીએ એમ છીએ. સાહેબ, બીજું કે પ્લેન ટેક ઓફ થાય છે અને થોડી જ ક્ષણોમાં એરપોર્ટની થોડેક જ દૂર જઈને તે ક્રેશ થાય છે. કદાચ કહેવાનો પણ સમય નથી મળ્યો યાત્રીઓને કે એટીસીને જે હોય છે, તો એવું તો કેવું શક્ય બનતું હોય છે કોઈ દિવસ આપના આટલા વખતના કેરિયરમાં? કેવું એવિએશનની અંદર બહુ બધી વસ્તુ શક્ય હોય છે, કારણ કે મોસ્ટલી જ્યારે પ્લેન ટેક ઓફ કરે છે ત્યારે કોકપિટની અંદર બહુ બધી વસ્તુ ચાલતી હોય છે, પાયલટ પણ બહુ બિઝી હોતા હોય છે અને બધી ચેકલિસ્ટ પ્રમાણે વસ્તુ થતી હોય છે. સ્પેશિયલી જ્યારે ટેક ઓફ પર આવી દુર્ઘટનાઓ બનતી હોય છે ત્યારે પાયલટ પાસે રિએક્ટ કરવાનો સમય બહુ ઓછો હોય છે. એટલે એકચ્યુઅલમાં શું થયું એ આપણે જ્યારે બ્લેક બોક્સનો ડેટા રિટ્રાઈવ થશે પ્લસ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવશે ત્યારે એકચ્યુઅલ તારણ આપણને ખ્યાલ આવશે કે એકચ્યુઅલમાં શું થયું હતું. પોસિબિલિટી બહુ બધી હોઈ શકે છે, પણ આટલું આધુનિક પ્લેન હોવાથી એન્જિન ફેલિયરની પોસિબિલિટી બહુ ઓછી હોઈ શકે છે. તો એકચ્યુઅલમાં શું ઇસ્યુ છે એ જ્યારે તપાસ એજન્સીઓ તપાસ કરીને રિપોર્ટ આપે ત્યારે જ આપણને ખ્યાલ આવી શકે એમ છે. અને આ બ્લેક બોક્સની બધી જે સિસ્ટમ હોય છે એ કઈ રીતે શું હોય છે?
બ્લેક બોક્સ અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર એક એવા સાધનો છે જે પ્લેનમાં, જે પ્લેનની અંદર પાયલટ ઇનપુટ આપતા હોય છે, ડેટા રેકોર્ડ કરતા હોય છે, પ્લસ કોકપિટની અંદર શું ચાલતું હોય છે એ બધી ગતિવિધિઓ રેકોર્ડ કરતું હોય છે. તો નોર્મલી જ્યારે પ્લેનની ટેક ઓફ થાય ત્યારથી બ્લેક બોક્સ ડેટા બધો રેકોર્ડ થતો હોય છે. પ્લસ અને જે રીતની આ આખી ઘટના બની તો એનો પણ આખો રેકોર્ડ કંઈક ને કંઈક થયો છે, પણ જે રીતે આખું બ્લાસ્ટ થયો છે, સ્ક્રેચ થયો છે, તો એ શક્ય છે કે એ સેફ રહ્યો હોય કે કઈ રીતે? બિલકુલ, બ્લેક બોક્સ વોટરપ્રૂફ હોય છે, ફાયરપ્રૂફ હોય છે અને શોકપ્રૂફ હોય છે. એટલે બ્લેક બોક્સમાં જે પણ માહિતી રેકોર્ડ થઈ હશે એ ડીજીસી અને એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા 100% રિટ્રાઈવ કરવામાં આવશે અને એકવાર રિટ્રાઈવ થાય એટલે એનું એકચ્યુઅલ તારણ ખ્યાલ આવશે. પ્લસ એવું પણ રિપોર્ટ્સ દ્વારા જાણવા મળી રહ્યું છે કે પાયલટે મેડિકોલ પણ આપેલો હતો જે ઇમરજન્સી સિચ્યુએશનમાં આપતા હોય છે. તો શક્ય એ પણ હોઈ શકે કે પાયલટ દ્વારા રિએક્ટ કરવાનો ટાઈમ બહુ ઓછો હતો, કારણ કે પ્લેન બહુ નીચી હાઇટ પર હતું. એટલે એકચ્યુઅલ જે છે આપણને ત્યારે જ ખ્યાલ આવી શકે. આપનું શું મંતવ્ય? આટલા વર્ષથી કામ કરો છો તો આ જે ફ્લાઇટ હતી એમાં કેવી કેવી ખાસિયત એવી હતી અને એ ખાસિયત વચ્ચે આ પ્રકારની દુર્ઘટના ઘટવી એ કેટલું આશ્ચર્ય પમાડે તેવું છે? ખૂબ જ આશ્ચર્યજનક છે, કારણ કે આજના સમયના જે એરક્રાફ્ટો બને છે એની અંદર ખૂબ જ સારી બેકઅપ સિસ્ટમ હોય છે, પ્લસ બહુ બધી ઓટોમેટિક સિસ્ટમ્સ હોય છે અને પ્રાઇમરી સિસ્ટમ ફેલ થઈ જાય તો બેકઅપ સિસ્ટમ પણ એવી અત્યાધુનિક હોય છે બધા પ્લેનમાં. સો આ પ્રકારનું એક્સિડન્ટ થવું એ ખૂબ જ એક ટાઈપની દુઃખદ ઘટના છે અને એનું માનવામાં આવી નથી રહ્યું કે એકચ્યુઅલમાં શું થઈ શક્યું હોઈ શકે. એટલે હવે વસ્તુ એ પણ છે કે બર્ડ હિટ પણ થઈ શક્યું હોઈ શકે અથવા તો પણ બીજું કોઈ પણ વસ્તુ પણ થઈ શકી હોય. તો આજ આ પ્લેન ની લઈને વાત કરીએ તો કયા પ્રકારનું પ્લેન હતું અને એની તમને કઈ કઈ રીતની ખાસિયતો વિશે ખબર છે જ્યારે તમે જાણકારો હતો? આ એરક્રાફ્ટ હતું એ બોઈંગ કંપનીનું હતું, 787 ડ્રીમલાઇનર. અને આ એરક્રાફ્ટ ખૂબ જ એડવાન્સ એની કહી શકીએ આપણે ફ્યુસલાજ છે કે એડવાન્સ એરોડાયનામિક્સ આમાં હોય છે બધામાં. અને કાર્બન ફાઇબર સ્ટ્રક્ચરનું એરક્રાફ્ટ છે, આખું લાઇટ વેઇટ મટીરિયલનું. 200 થી 250 પેસેન્જરની કેપેસિટી વાળું હોય છે અને 1.25 લાખ લીટર જેટલું ફ્યુલ લઈને ઓલમોસ્ટ 15,000 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ ફ્લાય કરી શકે છે. અને કેબિન કમ્ફર્ટ એ બહુ સારું હોય છે. એટલે એક રીતે કહીએ તો એકદમ આધુનિક એરક્રાફ્ટને રોલ્સ રોયસના એન્જિન આવે છે, ડ્યુઅલ એન્જિન એરક્રાફ્ટ હોય છે, 2 એન્જિન આવે છે આમાં, અને વ્હાઇટ બોડી જેટ જે છે. આટલી બધી ફેસિલિટી વચ્ચે આ પ્રકારની દુર્ઘટના થઈ જવી ક્યાંક લોકોને પણ આશ્ચર્ય, પણ જે પાયલોટો હોય છે એ પણ અત્યારે આ બાબતે ખૂબ જ વિચારતા હશે, મનોમંથન કરતા હશે. શું માનો છો? બિલકુલ, પાયલટો માટે પણ એક કેસ સ્ટડી હોઈ શકે, પણ એકચ્યુઅલ જ્યારે રિપોર્ટ બહાર આવે ત્યારે જ એનું તારણ પાયલટો માટે શીખવા પણ માટે છે કે શું એકચ્યુઅલમાં થયું હશે અને એ ટાઈમે ત્યારે એ લોકોએ કેવી રીતે રિએક્ટ કર્યું હશે. કારણ કે અત્યારે અહીંયા બેસીને મારે એક કેવું કે પાયલટ તે શું કરવું જોઈએ નહીં, પણ એ લોકો એનું બેસ્ટ પોસિબલ આઉટપુટ આપ્યું હશે. એના માટે જ એને ટ્રેનિંગ આપવામાં આવે છે અમને બધાને, પાયલટોને. અને બીજું કે પેસેન્જરો માટે પણ ડેફિનેટલી આ એક ખૂબ જ વાત એવી છે કે ડર જેવું છે, પણ વસ્તુ એ છે કે એરક્રાફ્ટની અંદર બહુ બધી શક્યતાઓ બની શકે કે ટેક ઓફ થયા પછી પક્ષી અથડાયા હોય અને બંને એન્જિન ફેલ થયા હોય, એ પણ હોઈ શકે, અથવા બીજું કોઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે. તો ટેકનિકલ ફેક્ટર્સ બહુ બધા હોય છે જે કન્સિડર કરવામાં આવે છે અને એ તપાસ એજન્સીઓ દ્વારા એકચ્યુઅલ રિપોર્ટ આવે ત્યારે જ આપણને એનો ખ્યાલ આવી શકે. બિલકુલ, આ હતા કેપ્ટન જેમ દિવ્યેશ, તેમની સાથે જે વાત થઈ. આજની જે ઘટના બની તે કદાચ ક્યાંક માનવામાં ના આવે તે પ્રકારની આ ઘટના છે. ખૂબ જ અદ્યતન ટેકનોલોજી સાથેનું આજનું આ આધુનિક યુગનું લેટેસ્ટ લાઇટ વેઇટનું આ પ્લેન હતું અને જે આ પ્લેન જે છે તે તમામ રીતે સજ્જ હતું, સક્ષમ હતું, તેમ છતાં ટેક ઓફ થતાની સાથે જ જે રીતે ક્રેશ થયું છે તે ક્યાંક માની શકાય તેમ નથી. આની અંદર એક બ્લેક બોક્સ બેકઅપ સિસ્ટમ હોય છે, તે હવે એક્ટિવ થાય, તેનો રિકવર ડેટા થાય ત્યારબાદ ચોક્કસ કારણ માની શકાશે અને જાણી શકાશે કે પ્લેન દુર્ઘટના થઈ કયા હિસાબે. અને હાલ તો આ તમામ બાબતને લઈને તમામ લોકો પણ એક આશ્ચર્ય પામ્યા છે અને જે રીતે મોટી જાનહાની થઈ છે તેને પણ લઈ લોકો શોકમગ્ન થયા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.